હું તમને વિજાપુર તાલુકાની અંદર તમાકુની ખેતી બતાવવા જઈ રહ્યો છું. જો તમે પહેલી વાર વિડીયોની અંદર હોય તો લાસ્ટ તક વિડીયોને જોજો, બન્યા રહેજો. જે ખેડૂત મિત્રોએ જબરજસ્ત રિઝલ્ટ લીધું છે આપણું દવા વાપરીને, તો ખેડૂત મિત્ર જોડે વાત કરી ગયું. શું નામ તમારું? હું પટેલ ભરતકુમાર અંબાલાલ, ગામ ગણેશપુરા, ભરતભાઈ કુમાર. મારો મોબાઈલ નંબર 99248 77513. યુટ્યુબ ઉપર હું આ દવાઓનો જ્યારે વિડીયો જોતો ત્યારે એમ લાગતું કે આ દવાઓ વાપરવી જોઈએ, અને જ્યારે સાહેબનો કોન્ટેક્ટ થવાથી હું આ દવાનો ઉપયોગ બહુ લાંબો સમય નથી થયો. તારીખ 28/12 અને સોમવારના દિવસે ક્રોપ પરિવર્તન અને પેસ્ટોગ્રાનો છંટકાવ કર્યો, અને તારીખ 29-30 બે દિવસે થોડું પાણી આપી ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર એ જમીનમાં જવા દીધું. એનાથી મને આપણી દવા નથી વાપરી એ પહેલા તમને શું તકલીફ હતી? આપણી દવા નથી વાપરી એના કારણે બંધાવાનું પ્રમાણ બહુ હતું, અને તમાકુ જમીનથી બહાર આવતી જ નથી. એટલે એવું લાગતું હતું કે પહેલા કેવા છોડવા હતા? આપણે દવા નથી છાંટી ત્યારે પહેલા આ ટાઈપના છોડવા હતા, બંધાઈ ગયેલા એકદમ આ ટાઈપના, જે જોવા જ નતા ગમતા. અત્યારે આ દવા વાપર્યા પછી એકદમ ગ્રોથ, એની નસ બધું એકદમ પ્યોર ક્વોલિટીમાં આ દવા વાપરવાથી વસ્તુનો. દવા નથી વાપરી તમને કેવું લાગતું હતું પહેલા? દવા નથી વાપરી એટલે સાહેબ એવું લાગતું હતું ને કે આ વર્ષે આ ખેતીનો પાક રવિ પાક મારો નિષ્ફળ જશે અને તમાકુને ખેતીમાંથી ઉત્પાદન નહીં લઈ શકું. પણ જ્યારે તમારા વિડીયો યુટ્યુબ ઉપર જોયા પછી એમ થયું કે ના, ચલો ખર્ચો કરીએ છીએ તો એકવાર આ સાહેબની દવાનો ઉપયોગ કરીએ, અને આ દવા વાપરવાથી એકદમ સરસ 100% નહીં પણ 110% જેવું રિઝલ્ટ મળ્યું છે, અને એનાથી હું બહુ આનંદિત છું. દવા વાપર્યા પછી તમને કેવું લાગે ઉત્પાદનમાં? અત્યારે એવું લાગ્યું, એ વખતે એવું લાગતું હતું કે 25 મણ, એ વખતે 25 મણનો ખેડૂત કે 25 મણ ઉતરશે એવું લાગતું હતું. દવા વાપર્યા પછી અત્યારે હાલ તો 60 થી 70-75 મણનો અંદાજ થાય છે. દવા છાંટ્યા પછી ખેડૂત મિત્ર જાતે બોલે છે 60 થી 70 મણનો ઉતારો રહેશે. કેટલું વીઘું? સવા વીઘાની અંદર. પણ આપણે એવું નથી કહેતા કે 70 50 મણ નીકળે તોય પણ ખેડૂત ખુશ થઈ જાય, કેમ કે 25 મણની એમને આશા હતી, તો 50 મણ નીકળે તો પણ ખુશ કહેવાય એમને. બરાબર છે. તો દવાની માહિતી આપી દઈએ. આ બે દવા છે એમને ક્રોપ પરિવર્તન અને પેસ્ટાગો, એમને છંટકાવ કરી. આ ઘેરાવ તમે જોવો છો, થીપ કથેલી મોલોમસી ચાંચી કુકર કોઈ પણ સમસ્યા નથી. એકદમ પાંદાની ગ્રીનરી જોઈ લો, એકદમ ઘેરાવ જોઈ લો. 15 લીટરની અંદર 25 ml આવે છે. આ થીપ કથેલી મોલોમસી કુકર ચાંચરી બધાની અંદર કામ કરે છે. આ તમે ગ્રોથ જુઓ છો, એની અંદર ક્રોપ પરિવર્તન કામ કરે છે. લીલું છમ છે એકદમ વાળી. આ છે ભૂમિ પરિવર્તન, આપણું સોલ ખાતરના ન્યુટ્રિયન્ટ્સ અંદર આવી જાય છે, છોડને બધા પૂરા પાડે છે. આ છે સોઇલ હેલ્થ પાવર, જે જમીનની અંદર જે ખાતર પડી રહેલું હોય છે એ લાવીને તમાકુના મૂળિયા પહોંચાડવાનું કામ કરે છે. તો ખેડૂત મિત્રો, આપણે આ દવા વાપરી તો ખુશ છો? હા. તો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક ખેડૂતે આ દવા વાપરવી જોઈએ. ઉત્પાદન સરસ અને સારું રહેશે. આ દવાના પૈસા પડી નહીં જાય એવી હું પોતે ગેરંટી ખેડૂત તરીકે આપું. બીજા ખેડૂત વાપરી શકે ને? હા, વાપરી શકે 100% ગેરંટીથી, અને દવા વપરાય જ. સાંભળી શકો છો, ખેડૂત મિત્ર જાતે બોલે છે આ દવા તમે 100% વાપરો. તમારે કોઈ પણ તમાકુની સમસ્યા હોય તો નીચે નંબર આપેલો છે, એની અંદર સંપર્ક કરો, અને પહેલી વાર ચેનલમાં હોય તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.